સંખેડા તાલુકાના ખંડુપુરા ગામમાં છેલ્લા 3 દિવસથી પાણી માટે હાહાકાર મચ્યો છે. પીવાનું પાણી બંધ થતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ગામની બહાર જઈને બોરમાંથી પાણી લાવવા મજબૂર બન્યા છે. ગરમીની તીવ્ર લહેર વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. માહિતી મુજબ ગામના વોટરવર્ક્સના વાયરો અજાણ્યા શખ્સો દ્વારા કાપી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. શક્ય છે કે ચૂંટણીની અદાવત પાછળ આ ઘટના બની હોય. સ્થાનિક આગેવાનોએ આ મામલે કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆત કરી છે. હાલ ગામમાં ભારે રોષનો માહોલ છે અને તંત્ર પાસે તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. વધુ સમાચાર માટે અમારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો. રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા. અમારા ગામમાં 3 દિવસથી પાણી નથી આવતું. બહુ તકલીફ પડે છે પાણીની. શું નામ તમારું? સુશીલાબેન. મારું નામ તરવી વિષ્ણુભાઈ નારાયણભાઈ તરવી. મારી વાઈફ સરપંચમાં છે ને અમારે ચૂંટણીની અદાવતથી કે ગમે તે કરીને એ લોકોએ કાવતરું કર્યું છે અમારા ગામમાં. અમારા મોટાના આખા બધા વાયર કાપી ગયા છે. અમારી પાસે લાઈવ વિડીયો પણ છે ને બધું અમારી પાસે પ્રૂફ છે. અમે મારા સરપંચ થ્રુ અમે ફરિયાદ ઠોકેલી છે, છતાંય એક્શન હજુ લેવામાં એને આવ્યું નથી. બરાબર છે. અમારા ગામના આજે 3 દિવસથી આ બધા બહેનો, નાના નાના છોકરાઓ બધા પાણી આજે વે છે. અમને નહીં ગમતું આ બધું. એટલે કાયદેસરની કાર્યવાહી થાય એ અમે માંગણી છે અમારી. બોલો. 3 દિવસથી પાણી નહીં. ક્યાંથી પાણી ભરવા આવો? ગામમાંથી. અને કયા અત્યારના તમે પાણી ભરવા આવ્યા છો? ભાભોએ. શું નામ તમારું? ગંગા.